नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव। ભગવાન શ્રી ઉમા સ્વામી આચાર્ય વિરચિત મોક્ષ શાસ્ત્ર અર્થાત તત્વાર સૂત્ર અને એની સાથે તત્વાર સૂત્રની સર્વશ્રેષ્ઠ ટીકા પૂજ્યપાદ સ્વામી રચિત સર્વાર્થ સિદ્ધિ અને રામજીભાઈએ જે સંકલન કર્યું છે ટીકાઓનું તે એ બધા સહિત આપણે તત્વાર સૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાર સૂત્રના સ્વાધ્યાયમાં અત્યારે આપણે 5મું સૂત્ર એનો વિસ્તાર કર્યો છે, એ સમજ્યા છીએ. નામ સ્થાપના દ્રવ્ય અને ભાવથી ન્યાસ એટલે કે નિક્ષેપ નું કેવું સ્વરૂપ છે એને આપણે સમજ્યા. વળી આ શા માટે સમજવું જોઈએ? આચાર્ય ભગવાને નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ નિક્ષેપની જે વાત કરી તો એ શા માટે કરવામાં આવી એ પણ આપણે સમજ્યા. હવે સર્વાર્થ સિદ્ધિમાંથી આપણે આ 5મા સૂત્રને લઈએ છીએ. 5મા સૂત્રમાં સર્વાર્થ સિદ્ધિમાં અહીંયા કહે છે, સર્વાર્થ સિદ્ધિના પાન નંબર 13 ઉપર 5મું સૂત્ર છે. અહીંયા સંસ્કૃતની અંદર, એના પછી સંસ્કૃતમાં ટીકા છે અને એ પછી એનો વિસ્તાર અહીંયા કર્યો છે. તો કહે છે कि नाम स्थापना द्रव्य और भाव स्वरूप से उनका अर्थात सम्यक दर्शन आदि और जीव आदि का न्यास अर्थात निक्षेप होता है. એને આપણે એ દ્વારા સમજીએ છીએ, જાણીએ છીએ. મૂળ વાત તો આ કરવી છે, કેમ કે એ રીતે બરાબર જો સમજવામાં ના આવ્યું હોય જે રીતે છે એ રીતે તો અનર્થ થાય. એટલે એ વાત અહીંયા લીધી છે કે જ્યારે આપણે સમ્યક દર્શનની વાત અગાઉ કરી દીધી છે અને નવ તત્વોની વાત કરી જીવ આદિ, તો એ બધાનો ન્યાસ અર્થાત નિક્ષેપ એ બધામાં કેવી રીતે છે? કે કોઈ પણ વસ્તુને આપણે જાણીએ છીએ તો એનું નામ એ આપવામાં આવ્યું, એ શા માટે નામ આપવામાં આવ્યું એવું? અને એ નામ આપવામાં આવ્યા પછી આપણે એને એ નામથી જાણીએ છીએ. એને કંઈક બીજું નામ અપાયું હોત તો એ રીતે જાણત. જેમ આપણે વ્યક્તિને નામ આપીએ છીએ તો એ વ્યક્તિને એ નામથી જાણીએ છીએ. અને એ વાત અને અહીંયા યથાર્થપણે રાખવી જોઈએ, નહીતર પછી બધા પોતપોતાની રીતે એના અર્થ કરે, એટલે એ ન ચાલે. તો જાણવાના પ્રકારનો વિચાર જ્યારે આપણે કરીએ છીએ, કઈ કઈ રીતે આપણે જાણીએ છીએ, તો વસ્તુને એના લક્ષણ દ્વારા જાણીએ છીએ. વસ્તુ જે છે, પદાર્થ જે છે કોઈ પણ, તો એ પદાર્થને એના લક્ષણ દ્વારા એક તો આપણે જાણીએ છીએ. પછી નિક્ષેપ દ્વારા જાણીએ છીએ. પદાર્થને જ્યારે જાણીએ છીએ તો કઈ રીતે જાણીએ છીએ? કે નિક્ષેપ દ્વારા જાણીએ છીએ, નય દ્વારા જાણીએ છીએ અને પ્રમાણ દ્વારા જાણીએ છીએ. એ રીતે વસ્તુને આપણે જાણીએ છીએ. અર્થો જેનો જ્યારે કરવામાં આવે તો 4 રીતે ખરેખર તો અર્થ કરી અને એને 4 રીત છે જાણવાની. વસ્તુને જાણવામાં નય અને નિક્ષેપની 2 વાત લઈએ છીએ તો નય અને નિક્ષેપમાં ફેર છે. નય તે જ્ઞાનનો અંશ છે અને નિક્ષેપ જે છે તે પદાર્થને જે કહેવામાં આવ્યું છે, જે પદાર્થને જે રીતે કહેવાયો છે એની ઉપર એ નિક્ષેપ કરવામાં આવ્યો છે, એનો ન્યાસ એને એ જ રીતે રાખવામાં આવ્યો છે, એ અર્થ રૂપે રાખવામાં આવ્યો છે, એ નિક્ષેપ છે.
લક્ષણની વાત કરીએ તો આપણે લક્ષણ દ્વારા પણ પદાર્થને જાણીએ છીએ, તેના જે લક્ષણ છે એ દ્વારા જાણીએ છીએ. અને ચોથું જે છે તે પ્રમાણ દ્વારા જાણીએ છીએ. તો પ્રમાણને નય સાથે સંબંધ છે. જ્યારે વસ્તુને આપણે પ્રમાણ દ્વારા જાણીએ છીએ તો જાણવું એને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે. અને પ્રમાણ જ્ઞાન જે છે તે અનેક અપેક્ષા દ્વારા જ્યારે વસ્તુને જાણવામાં આવે અને એ બધી અપેક્ષા પણ સત્ય સાચી અપેક્ષા હોય, એટલે એવા સાચા નય અનેક નય દ્વારા જ્યારે વસ્તુને જાણવામાં આવે ત્યારે એ જ્ઞાનને પ્રમાણ જ્ઞાન કહીએ છીએ. અને નય છે તે પ્રમાણ જ્ઞાનના અંશ છે. નય છે તે અનેક નય દ્વારા પ્રમાણ જ્ઞાન કરીએ છીએ. તો એ જ્ઞાનની અપેક્ષાથી જ્યારે વિચાર કરીએ છીએ તો નય અને પ્રમાણની વાત આવે છે. બીજી રીતે વસ્તુનો વિચાર આપણે જ્યારે કરીએ છીએ તો કોઈ પણ વસ્તુને આપણે એના લક્ષણ દ્વારા જાણીએ છીએ કે એમાં કેવા લક્ષણ છે, એ રીતે પણ આપણે જાણીએ છીએ. અને નિક્ષેપ દ્વારા જાણીએ છીએ કે એને જે રીતે કહેવાયું છે, જે રીતે રખાયું છે એ જ રીતે પછી આપણે રાખીએ છીએ. એને બદલી નથી નાખતા. એને બદલી નાખીએ એમ નહીં. જે રીતે નક્કી છે, જે રીતે એને યથાર્થપણે સમજાવાયું છે, કહેવાયું છે, તો એને નિક્ષેપ કહેવામાં આવે છે. અને એ નિક્ષેપના અહીંયા 4 પ્રકાર કહેવામાં આવ્યા છે. અને એ નિક્ષેપના 4 પ્રકારની વાત આપણે સારી રીતે સમજ્યા છીએ. અહીંયા સરવાળ સિદ્ધિની અંદરથી હવે આપણે એ વાતને લઈએ છીએ. તો સરવાળ સિદ્ધિમાં અહીંયા કહે છે કે नाम स्थापना द्रव्य और भाव रूप से એટલે નિક્ષેપ, નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ અને ભાવ નિક્ષેપથી એ રીતે એના જે 4 પ્રકાર કરી અને આપણે શું જાણવું છે તો કે છે ઉનકા सम्यक दर्शन आदि और जीव आदि નો એને આપણે એ રીતે ન્યાસ અર્થાત એને નિક્ષેપ થાય છે, એટલે એનો એ રીતે આપણને ખ્યાલમાં આવે છે. હવે ન્યાસ અને નિક્ષેપ માટે બહુ સરસ રીતે યાદ રાખવા માટે ફૂલચંદ શાસ્ત્રીએ, જેમણે આ હિન્દી ટીકા કરી છે, એમણે લખ્યું છે કે નિક્ષેપ શબ્દ કેવી રીતે આવ્યો તો કે છે કે ની उपसर्ग पूर्वक क्षिप धातु से निक्षेप शब्द बना है. तो निक्षेप का अर्थ रखना है, रखना. न्यास शब्द का भी यही अर्थ है, रखना. આ રીતે નક્કી કરેલો અર્થ જે છે એ જ અર્થને રાખવાનો છે, એને બદલવાનો નથી. આપણે અહીંયા તો અધ્યાત્મની અપેક્ષા લઈએ, પરમાર્થથી જોઈએ તો એ જ અર્થ રાખવાનો છે. સમ્યક શબ્દનો અર્થ જે છે તે સમ્યક જેમ છે તેમ રાખવાનો છે. કોઈ મતિ કલ્પના કરે એ રીતે નથી. પણ નિક્ષેપની વાત જ્યારે કરીએ છીએ તો નિક્ષેપનું સ્વરૂપ જે છે એમાં 4 પ્રકારે જે છે તેમાં પહેલો પ્રકાર એ છે તો એ આપણે કરીએ છીએ, એવો નિક્ષેપ કરીએ છીએ એટલે નામ નિક્ષેપની વાત છે. છતાં પણ પછી હવે એવો નામ નિક્ષેપ અધ્યાત્મમાં કરવામાં આવે છે તો એ રીતે જ રાખવામાં આવે છે. જેમ કે આપણે પ્રતિમા છે એના સ્થાપના નિક્ષેપ કરીએ છીએ તો પછી એ પ્રતિમાની અંદર આપણે એમ એની પ્રતિષ્ઠા કરી અને એમાં નિક્ષેપ કરવામાં આવ્યો કે આ વર્ધમાન મહાવીર સ્વામી ભગવાન. હવે એ પ્રતિમાને વર્ધમાન મહાવીર સ્વામી ભગવાન તરીકે નિક્ષેપ કરાયો છે તો આપણે એ પ્રતિમાના દર્શન કરતી વખતે, એની પૂજા કરતી વખતે મહાવીર સ્વામી ભગવાનના દર્શન કરીએ છીએ, એમની પૂજા કરીએ છીએ, તીર્થંકર ભગવાન સામે છે એમ આપણે રાખીએ છીએ. પછી એને એમ બીજી રીતે નથી લેતા. એટલે રાખવું શબ્દ જે છે એ માટે આપણે આજ વાત કરી રહ્યા છીએ. એમ જયારે પંડિતજી આ વાત કરી છે કે રખના હૈ, નિક્ષેપ કા અર્થ રખના હૈ, તો આ એ રીતે જ પછી રાખીએ છીએ, એ રીતે જ રાખીએ છીએ. વળી જયારે નામ નિક્ષેપની વાત આવે તો નામ નિક્ષેપની વાત જયારે કરતા હોય ત્યારે તો આપણે ઈચ્છા પ્રમાણે નામ આપ્યું છે. જો અહીંયા શરૂઆત કરે છે ટીકાની અંદર આચાર્ય ભગવાન તો કે છે કે संज्ञा के अनुसार नाम प्रमाणे गुण रहित वस्तु में व्यवहार के लिए अपनी इच्छा से की गई संज्ञा को नाम कहते हैं. नाम निक्षेपની વાત કરીએ તો એમાં શું કહે છે કે એમાં એ ગુણ હોય નહીં છતાં પણ એ વસ્તુમાં સંજ્ઞા એ નામ આપવામાં આવ્યું છે. સંજ્ઞા અનુસાર એનામાં ગુણ ન હોય. આપણે એનું ઉદાહરણ આપણે સમજ્યા છીએ કે આપણે કોઈને ગાંડાભાઈ કહીએ તો એ કઈ ખરેખર ગાંડા નથી હોતો, તો નામ છે, તો નામ છે. અને આપણે કોઈ વખત એવું પણ બને કે
આપણે મેન્ટલ હોસ્પિટલમાં ગયા હોય ને કોઈ ગાંડો માણસ હોય એનું નામ શું હોય તો કે દયાભાઈ નામ હોય ને પૂછે શું નામ તો મારું નામ દયાલાલ છે. તો કે તું ગાંડો છે ને. એટલે એની સાથે કાંઈ સંબંધ નથી. કહેવાનો આશય એ છે જે સંજ્ઞા છે, જે નામ છે, એનો અર્થ હોય તો એ પ્રમાણે એનામાં ગુણ ન હોય, એ પ્રમાણે એનામાં ગુણ ન હોય. આપણે ગઈકાલે પણ ઉદાહરણ લીધા હતા. કોઈને એમ કહેવામાં આવે કે બાહુબલી, તો બાહુબલીનો અર્થ તો એના બળવાન હાથ હોય એવો હોવો જોઈએ, અને હોય માય કાંગડા જેવો, એને આમ ધક્કો મારીએ તો પડી જાય. તો એ સાથે કાંઈ સંબંધ નથી. એને બાહુબલી નામ અપાયું છે, પણ પછી એ નામ જે પ્રયોજનથી અપાયું છે એને નક્કી કરવા માટે કે આ છે વ્યક્તિ, એનું નામ બાહુબલી છે, એને બાહુબલી તરીકે ઓળખવું. આ છે એનું નામ રમેશ છે, ને આ છે એનું નામ સુરેશ છે, તો એ રીતે ઓળખવામાં આવે છે. તો નામ છે. પણ નામમાં જયારે આ વાત લીધી અને બીજી તરફ આપણે એમ કહીએ કે પણ એ રાખવામાં આવે તો પછી રાખવામાં આવ્યું છે અને એમાં એ ગુણ નથી છતાં પણ રાખવામાં આવ્યું છે તો આપણે બદલી નાખીએ તો શું વાંધો. પણ પરમાર્થે અધ્યાત્મની અંદર જે એ રીતે નામ આપવામાં આવ્યા છે એને બદલવામાં આવતા નથી, એ જ રાખવામાં આવે છે. પહેલા તીર્થંકર બળદ ક્ષેત્રના વર્તમાન 24ના ઋષભદેવ થયા તો એમનું નામ ઋષભદેવ રાખવામાં આવ્યું હતું, તો પછી એ જ રાખવામાં આવે. આપણે કહીએ કે ના, આપણે આ ઋષભદેવ નથી કરવું, આપણે બીજું નામ કરીએ, કેમ કે અહીંયા તો નામ તો એ આપવામાં આવ્યું હતું, આપણે એમને બીજા નામથી ઓળખીએ તો શું વાંધો છે. ના, એમ ન ચાલે. પછી રાખવામાં આવ્યું છે તેમ. એટલે અહીંયા જયારે અધ્યાત્મની વાત કરતા હોય, પરમાર્થની વાત કરતા હોય, ધર્મની વાત કરતા હોઈએ, તો ત્યારે પણ એ જે રાખવામાં આવ્યું છે તો એ રાખવામાં આવ્યું છે એ રીતે લઈએ છીએ. પણ એને એમ નથી સમજતા કે એનામાં એ જ ગુણ હોય એવું સમજતા નથી. પહેલાના વખતમાં સામાન્ય રીતે નામ એ રીતે આપવામાં આવતા હતા જેવા ગુણ હોય એ પ્રમાણે, પણ છતાં એ નથી. એટલે કે છે કે સંજ્ઞા કે અનુસાર જે નામ છે એ અનુસાર એનામાં ગુણ હોય નહીં. संज्ञा के अनुसार गुण रहित वस्तु में व्यवहार के लिए अपनी इच्छा से, अपनी इच्छा प्रमाणे એને इच्छा से જે નામ આપવામાં આવે, इच्छा से की गई संज्ञा को नाम कहते हैं. તો એ નામ જે કહેવામાં આવે, આ નિક્ષેપનો ભેદ છે. નામ નિક્ષેપ પહેલો ભેદ. આ તો બહુ સહેલું છે, એને સમજાઈ જાય એવું છે. હવે બીજું કહે છે કે સ્થાપના નિક્ષેપ. તો અહીંયા આચાર્ય ભગવાન કહે છે કે કાષ્ટ કર્મ कार्य, काष्ट એટલે લાકડું, લાકડાનું કાર્ય, પુસ્તક કર્મ, चित्र कर्म और अक्ष निक्षेप आदि में वह यह है, એવા કોઈ પણ કાર્ય કરીને જે બનાવેલી વસ્તુ જે છે તો એની અંદર આપણે એમાં આ વસ્તુ છે એવો નિક્ષેપ કરીએ છીએ. એવો નિક્ષેપ કરીએ છીએ. માત્ર પ્રતિમામાં જ કરીએ એમ નથી, કોઈ પણ બીજા કાર્ય છે એની અંદર આપણે એવો નિક્ષેપ કરીએ છીએ. તો ચિત્ર ઉપર પણ એવો નિક્ષેપ કરવામાં આવે છે. તો આ છે એવો નિક્ષેપ કરવામાં આવે. ગ્રંથની અંદર પણ આપણે જોઈએ છીએ કે આખી ગ્રંથની રચના થઈ અને એને એક નામ આપી અને એમાં એનો જે ભાવ જે છે એ પ્રમાણે નામ પણ આપવામાં આવે છે અને એમાં એવો નિક્ષેપ થાય છે કે આ છે જીનવાણી છે, એવો નિક્ષેપ થાય છે. વસ્તુ સ્વરૂપ જ એવું છે. એટલે અહીંયા તો નિક્ષેપ જયારે કરવામાં આવે છે ત્યારે મુખ્યતઃ તો આપણે સામાન્ય રીતે તો એ પ્રતિમા આદિ, કાષ્ટની પ્રતિમા હોય, લોખંડની પ્રતિમા હોય, અહીંયા કહ્યું છે એ પ્રમાણે, કે પછી પથ્થરની પ્રતિમા હોય, કોઈ પણ પ્રતિમા હોય, તેવા ચિત્ર વગેરેની અંદર પણ એ નિક્ષેપ કરવામાં આવે છે. કુંકુંદાચાર્ય ભગવાનનું ચિત્ર આપણે જે જોઈએ છીએ, કંઈ આપણી પાસે કુંકુંદાચાર્ય ભગવાનનો ફોટો નથી, છતાં એક ચિત્ર બનાવ્યું છે કે આ કુંકુંદાચાર્ય ભગવાન, આપણે એ રીતે જાણીએ છીએ. તો એ જે આખી વાત જે છે એમાં એવો નિક્ષેપ કરવામાં આવ્યો છે કે આ એ છે, એ ચિત્રમાં ખરેખર નથી. એટલે જયારે ગુજરાતીમાં આપણે એ વાતને સમજ્યા ત્યારે એ વાતમાં એમ લેવામાં આવ્યું કે એમાં એ નથી એમ વાત કરવામાં આવી. સ્થાપનાઓની અંદર એમ કહેવામાં કે હાજર ન હોય એવી અનુપસ્થિત શબ્દથી શરૂઆત એમણે કરી. રામજીભાઈએ લીધું કે અનુપસ્થિત છે નહીં અને એની ઉપર બીજી ઉપસ્થિત વસ્તુના સંબંધમાં અને મનોભાવના જોડી અને આરોપ કરી દેવો, એને એવો આરોપ કરી દેવામાં આવ્યો. ત્યાં ભગવાન નથી અને ભગવાનનો આરોપ પ્રતિમામાં કરી દેવો એ આપણી એ ભાવના છે, મનોભાવના છે, તો એ રીતે કરી દેવો. એટલે અહીંયા આ રીતે લીધું છે કે અનુપસ્થિત, હાજર ન હોય એવી કોઈ વસ્તુનો બીજી ઉપસ્થિત વસ્તુમાં, ઉપસ્થિત વસ્તુ છે તે પ્રતિમા છે, લાકડાની હોય, ધાતુની હોય, પંચધાતુની હોય, સોનાની હોય,
પથ્થરની હોય, આરસપાણાની હોય, જે પણ કે કાળા પથ્થરની, જે તો એની ઉપર આરોપ કરી દેવામાં આવે કે આ ભગવાન છે. જ્યારે એવો આરોપ કરવામાં આવે છે ત્યારે તો સામાન્ય રીતે એક આખી વિધિ કરવામાં આવે છે જેને પ્રતિષ્ઠા કહેવામાં આવે છે, અને પ્રતિષ્ઠા દ્વારા એમાં એ આરોપ કરવામાં આવે છે આ તીર્થંકર ભગવાનની પ્રતિમા છે એવો આરોપ કરવામાં આવે છે. પણ મૂળ આપણે તો સમજી રહ્યા છીએ સ્થાપના. તો આવો અનેક રીતે કોઈ પણ જગ્યાએ એવો આરોપ કરી દેવાનો કે આ તે જ છે, પછી એને એ જ છે એમ માની લેવામાં આવે, એને સ્થાપના કહેવામાં આવે છે. આ આરોપ જ્યાં થાય છે ત્યાં જીવોને એવી મનોભાવના થવા લાગે છે કે આ તે જ છે. અને સ્થાપના ને માટે પછી વધારે વિસ્તારથી બીજી ટીકાની અંદર જે લેવામાં આવ્યું છે એ પ્રમાણે એ સ્થાપના બે પ્રકારની થાય છે. તદ આકાર, તે આકાર હોય, અને અતદ આકાર પણ હોય. પદાર્થનો જેવો આકાર હોય પણ એ મૂળ પદાર્થ નથી, છતાં પણ એનો જેવો આકાર હોય એવી તદ આકાર પણ સ્થાપના કહેવાય. અને એ આકાર ન હોય, તદ આકાર ન હોય એવી પણ હોય. આપણે દાખલા તરીકે જોઈએ છીએ કે જે બાવલા બનાવવામાં આવે, જે અમુક સ્ટેચ્યુ વગેરે બનાવવામાં આવે છે, ગાંધીજીનું બનાવવામાં આવ્યું, મહાત્મા ગાંધીનું બનાવવામાં આવ્યું હોય, કે સરદાર વલ્લભભાઈ પટેલનું બનાવવામાં આવ્યું, તો એ જ આકારનું એ રીતે બનાવવામાં આવ્યું હોય, છતાં પણ એની સાઈઝની અપેક્ષાએ જોઈએ તો એ જ સાઈઝમાં હોય ને ના પણ હોય, મોટું પણ હોય, નાનું પણ હોય, એ પણ હોય, પણ છતાં એ આકારે પણ હોય, અને બીજા એ આકારે ન હોય અને એને એમ કહેવામાં આવતા હોય, એવી સ્થાપના કરવામાં આવી. તો એ વાત આપણે ત્યાં ગુજરાતીમાં સમજ્યા છીએ. હવે અહીંયા કે છે, અહીંયા એ બે આકાર, બે પ્રકારે જે સ્થાપના છે એ વાતને અહીંયા આચાર્ય ભગવાન અહીંયા આ ટીકામાં નથી લીધી, પણ આ પછી એ જ છે એને જે સ્થાપના કરી છે તો એ રીતે જ ઓળખવામાં આવે છે. એટલે એ સ્થાપના નિક્ષેપ થયો. નામ નિક્ષેપ પછી આ સ્થાપના નિક્ષેપ કરી. જો સ્થાપના નિક્ષેપ પણ આપણે કરીએ છીએ, नाम निक्षेप पण આપણે જ કરીએ છીએ, કોઈ બીજું કરતું નથી. तो इस प्रकार स्थापित करने को स्थापना कहते हैं. એના પછી છે કે जो गुणों के द्वारा प्राप्त हुआ था या गुणों को प्राप्त हुआ था अथवा जो गुणों के द्वारा प्राप्त किया जाएगा या गुणों को प्राप्त होगा उसे द्रव्य कहते हैं. આપણે દ્રવ્ય નિક્ષેપની વાત કરવી છે તો પહેલા આચાર્ય ભગવાન દ્રવ્ય કોને કહે એની આ વ્યાખ્યા કરી છે. શાંતિથી સમજવાની દ્રવ્યની વ્યાખ્યાને. ગુણોનો સમૂહ તે દ્રવ્ય છે એ આપણે જાણીએ છીએ. ગુણોનો સમૂહ તે દ્રવ્ય છે એ આપણે જાણીએ છીએ, પણ અહીંયા જે ચાર વાત લીધી છે તેને જરાક લઈએ. શું કહ્યું દ્રવ્ય એટલે? કે દ્રવ્ય એટલે જે ગુણ દ્વારા પ્રાપ્ત થયું હતું. જે દ્રવ્ય આપણે જેને આપણે દ્રવ્ય કહ્યું એ એના ગુણો દ્વારા પ્રાપ્ત થયું હતું, ગુણો દ્વારા આપણને ખ્યાલમાં આવ્યું હતું, એને દ્રવ્ય કહેવામાં આવે છે. એના ગુણો દ્વારા આપણને ખ્યાલ આવ્યો છે એને દ્રવ્ય કહેવાય. એટલે જે ગુણો દ્વારા પ્રાપ્ત થયું હતું એ દ્રવ્ય. બીજું છે દ્રવ્યમાં કે જે ગુણોને પ્રાપ્ત થયું છે. દ્રવ્ય ગુણ વિનાનું હોતું નથી. દ્રવ્ય છે તો ગુણોનો સમૂહ છે ને, તો જે ગુણોને પ્રાપ્ત થયું છે, જ્યારે દ્રવ્ય બોલીએ ત્યારે આપણને એના ગુણોનો ખ્યાલ આવી જાય છે. સોનું લઈએ તો એ સોનું છે એ આપણને એના ગુણો દ્વારા ખ્યાલમાં આવે છે કે આ સોનું છે એમ થયું છે. અને જ્યારે સોનાના ગુણોનો વિચાર કરીએ છીએ તો સોનાનો વિચાર કરીએ તો એની અંદર અમુક ગુણ હોવા જ જોઈએ, એટલે આપણે ચકાસણી જ્યારે કરીએ છીએ તેના ગુણોને એમાં ગુણ છે કે નહીં એમ તપાસણી કરીએ છીએ. એટલે કે જે ગુણોને પ્રાપ્ત થયું છે એમાં એ ગુણો છે એટલે એ દ્રવ્ય છે. પહેલી ને બીજી વ્યાખ્યાને જરાક સમજી લેવાની. જે ગુણ દ્વારા પ્રાપ્ત થયું હતું અને જે ગુણોને પ્રાપ્ત થયું છે, બે વાતને સમજવાની. જે ગુણો દ્વારા આપણને ખ્યાલમાં આવ્યું, કેમ કે ગુણોનો સમૂહ છે એટલે ગુણ દ્વારા, બધા જ ગુણ દ્વારા ના ખ્યાલ આવ્યો, અમુક ગુણો દ્વારા ખ્યાલમાં આવ્યું, તો આ દ્રવ્ય છે. એવી રીતે બીજી વાતનો વિચાર કરીએ તો એ દ્રવ્ય છે તો પછી એમાં એ ગુણ હોવા જોઈએ, એમાં ગુણ હોવા જોઈએ, એટલે જે ગુણોને પ્રાપ્ત થયું છે. બીજી વાત. ત્રીજી વાત શું લીધી છે કે જે ગુણો દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. ગુણો દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. દ્રવ્યને ઓળખવું હોય તો આપણે એના ગુણધર્મો દ્વારા આપણે જુદું પાડીએ છીએ ને, તો આ દ્રવ્યના ગુણો આપણે જાણતા હોઈએ તો એ ગુણો દ્વારા આપણે એમાંથી દ્રવ્યને તારવી શકીએ છીએ, એટલે કે દ્રવ્યને પ્રાપ્ત કરી શકાય છે. ચોથું લીધું છે કે જે ગુણોને પ્રાપ્ત કરશે, જ્યારે એ દ્રવ્ય જે છે તો એમાં એ ગુણ હશે જ,
એમાં એ ગુણ હશે જ. બીજા અને ચોથામાં બહુ મોટો ફેર નથી, પણ એ અપેક્ષાથી વાત છે કે જે ગુણોને પ્રાપ્ત કરશે. ત્યાં ચોથાની અંદર એક વાત આપણે એ રીતે લઈ શકીએ છીએ કે દ્રવ્ય છે તો આ આત્મદ્રવ્ય છે, જીવ દ્રવ્ય છે. તો એના ગુણો ભલે એના અત્યારે વર્તમાનમાં ઢંકાયેલા હોય, જ્ઞાન દર્શન આદિ ગુણો, ભગવાન આત્માના જે ગુણો જે છે, આપણા ગુણો આ જીવ દ્રવ્યના, તો એ દ્રવ્યના ગુણો જે છે એના ભલે ઢંકાયેલા હોય પણ એને એ પ્રાપ્ત કરશે એટલે પ્રગટ કરશે જ. ચોથામાં આ વાત આપણને પ્રાપ્ત થાય છે. ચોથામાં આપણને આ વાત પ્રાપ્ત થાય છે કે જે ગુણોને પ્રાપ્ત કરશે. ગુણો છે, પ્રાપ્ત કરશે એટલે પ્રગટ કરશે. પોતે પ્રાપ્ત કરવાનો છે ને. કેમ કે અહીંયા જીવ પદાર્થનો વિચાર જયારે આપણે કરીએ તો ખબર પડે છે કે એ જે કંઈ પ્રાપ્ત કરે છે એ પોતે જ પ્રાપ્ત કરવા વાળો છે અને પોતે પોતાને જ પ્રાપ્ત કરે છે. પોતાના ગુણોને એ પોતે પ્રાપ્ત કરે છે. પ્રાપ્ત કરે છે, બહારથી પ્રાપ્ત નથી કરતો, અંદરમાં રહેલા ગુણોને પોતે પ્રાપ્ત કરે છે. અનાદિથી જેનું એને લક્ષ નથી, ભૂલાઈ ગયેલી વસ્તુ, પોતાની વસ્તુને એ પોતે પ્રાપ્ત કરે છે. જે ગુણોને પ્રાપ્ત કરશે. તો એમાંથી આ આપણને પરમાર્થભૂત વાતમાં સમજવાની થાય છે. તો આ દ્રવ્ય કહેવામાં આવ્યું. આપણે તો અહીંયા દ્રવ્યની વ્યાખ્યા લઈ રહ્યા છીએ. જે ગુણો દ્વારા પ્રાપ્ત થયું હતું, જે ગુણોને પ્રાપ્ત થયું છે, એટલે ગુણોને પ્રાપ્ત થયેલું જ છે. જે ગુણો દ્વારા પ્રાપ્ત કરી શકાય છે અને જે ગુણોને પ્રાપ્ત કરશે, આ દ્રવ્યની એક વ્યાખ્યા લેવામાં આવી છે. આ શ્રુત જિજ્ઞાસામાંથી લઉં છું. શ્રુત જિજ્ઞાસા એ અમારા પિતાશ્રીએ જે આ સર્વ સિદ્ધિ પુસ્તકની અંદર જે એમાં જે નોટ લખેલી છે એ આપણે લીધી છે. મેઘાબેને એનું સંકલન કરીને મોકલ્યું હતું અને એનામાંથી આપણે આ પુસ્તક બનેલું છે. તો અહીંયા આ વાત લીધી આપણે 4 વસ્તુની દ્રવ્ય માટે. તો હવે એ દ્રવ્ય જે છે એની વાત આપણે શા માટે કરી છે? એ નિક્ષેપ છે, દ્રવ્ય નિક્ષેપ છે. અને દ્રવ્ય નિક્ષેપની અંદર આપણે પહેલા શું સમજાય એ પહેલા યાદ કરી લઈએ ને તો ગૂંચવાડો થશે. કેમ કે દ્રવ્ય નિક્ષેપની વાત જે છે એ ઘણી વધારે અહીંયા કરવામાં આવી છે. એટલે દ્રવ્ય નિક્ષેપની અંદર અહીંયા ગુજરાતીમાં આપણે સંકલનમાં એ વાત સમજ્યા હતા કે એને ભૂત ભવિષ્ય પર્યાયની મુખ્યતા લઈ તેને વર્તમાનમાં કેવી જાણવી તે દ્રવ્ય નિક્ષેપ છે. એટલે ઉદાહરણ એ રીતે આપવામાં આવ્યું કે જે શ્રેણિક રાજા છે તો એ શ્રેણિક રાજાના દ્રવ્ય દ્રષ્ટિથી વિચાર કરીએ તો એ શ્રેણિક રાજા એ વખતે હતા, એ ભૂતકાળ થયો. વર્તમાનમાં તો એ નરકમાં છે એ દ્રવ્ય, અને એ જ દ્રવ્ય ભવિષ્યમાં તીર્થંકર છે દ્રવ્ય છે, એટલે તીર્થંકર થવાના છે. તો એ બધી તો પર્યાય છે. એ રાજા તરીકે પર્યાય છે, નારકી તરીકે પર્યાય છે અને તીર્થંકર તરીકેની પણ પર્યાય છે. ભૂતકાળની પર્યાય, વર્તમાન કાળની પર્યાય અને ભવિષ્યની પર્યાય, એ બધી પર્યાય છે. પણ એનું મૂળ દ્રવ્ય શું છે? મૂળ દ્રવ્ય તો શ્રેણિક રાજાનું મૂળ દ્રવ્ય જે છે તે જીવ દ્રવ્ય છે, એ જ છે. એટલે કહે છે કે ભૂત ભવિષ્ય પર્યાયની મુખ્યતા લઈ તેને વર્તમાનમાં કેવી જાણવી તે દ્રવ્ય નિક્ષેપ છે. હવે વર્તમાન વત કેવી એમ અહીંયા નથી. એ બધી વાત આપણે જે છે તે નયની અંદર આપણે જાણીએ છીએ, એટલે એ વાત અહીંયા નથી. એટલે ગૂંચવાડો ના કરશો. તો તેને વર્તમાનમાં તીર્થંકર કેવા જાણવા, જે છે નહીં અત્યારે તીર્થંકર, તો પર્યાયથી થવાની બાકી છે, છતાં પણ એમને તીર્થંકર કહેવા. અને એવી રીતે મહાવીર સ્વામી ભગવાન આદિ ભૂતકાળમાં થયેલા તીર્થંકરોને વર્તમાન તીર્થંકરો ગણી સ્તુતિ કરવી, તો એ દ્રવ્ય નિક્ષેપ છે. અત્યારે સિદ્ધ છે, જે સિદ્ધ છે એને અત્યારે તીર્થંકર તરીકે ગણી અને સ્તુતિ કરવી, તો એ કઈ અપેક્ષાથી કરીએ છીએ? કે એ દ્રવ્ય એ એમના દ્રવ્યની અપેક્ષાથી કરીએ છીએ. શું અત્યારે વર્તમાનમાં સિદ્ધ શિલા ઉપર જે બિરાજમાન છે મહાવીર સ્વામી ભગવાનનો જીવ, એનું નામ છે વર્ધમાન મહાવીર સ્વામી? એનું નામ નથી. ઋષભદેવ ભગવાનનો જીવ જે અત્યારે સિદ્ધ દશામાં બિરાજમાન છે, એનું નામ છે કે આ ઋષભદેવ ભગવાન, એ ઋષભદેવ સિદ્ધ છે એમ નથી નામ રહેતા. સિદ્ધ ભગવાનને કોઈ નામ નથી હોતા. પણ દ્રવ્ય અપેક્ષાએ વિચાર કરીએ તો હા, દ્રવ્ય તો એનું એ જ છે, દ્રવ્ય તો એનું એ જ છે. એટલે એવો દ્રવ્ય નિક્ષેપ, આ દ્રવ્ય નિક્ષેપની અહીંયા આ રીતે વાત અહીંયા લેવામાં આવી છે સંકલનની અંદર. અને આપણને આ સહેલાઈથી વાત સમજાય છે કે દ્રવ્ય અપેક્ષાએ જે છે તે એ નિક્ષેપ એ રીતે વસ્તુને જાણવામાં આવે, દ્રવ્ય એનું મૂળ દ્રવ્ય જે છે એ રીતે જાણવું, એટલે એ દ્રવ્ય નિક્ષેપ થયો કહેવાય. આટલું સહેલાઈથી બધાને સમજાય એવું છે. હવે આ દ્રવ્ય નિક્ષેપની વાત જે કરવામાં આવી ત્યારે અહીંયા જે વાત આગળ જે કરી છે, તો અહીંયા શું છે કે દ્રવ્ય નિક્ષેપને માટે કહે છે, દ્રવ્યનું પહેલા તો અહીંયા વર્ણન કર્યું જે આપણે સમજ્યા છે, દ્રવ્ય કોને કહેવાય, જે આપણે 4 રીતે સમજ્યા છીએ એ. અને હવે કહે છે
कि जो गुणों के द्वारा प्राप्त हुआ था या गुणों को प्राप्त हुआ था अथवा जो गुणों के द्वारा प्राप्त किया जाएगा या गुणों को प्राप्त होगा, उसे द्रव्य कहते हैं। वर्तमान पर्याय से युक्त द्रव्य को वर्तमान पर्याय से युक्त, वर्तमान पर्याय થી સહિત દ્રવ્ય को ભાવ કહેते। હવે એ ભાવની વાત કહેવામાં આવી, એટલે એ ભાવ નિક્ષેપની વાત કરી। અહીંયા આ દ્રવ્ય કહેते ત્યાં સુધી જે કહેવામાં આવ્યું એ દ્રવ્ય નિક્ષેપ કહેવામાં આવ્યો। એટલે ચાર રીતે દ્રવ્ય નિક્ષેપ કહેવામાં આવ્યો, પણ એમાં ઉદાહરણ કંઈ એને હમણાં અહીં આપ્યું નથી। નામનું પણ ઉદાહરણ નથી આપ્યું કે સ્થાપના નિક્ષેપનું પણ ઉદાહરણ નથી આપ્યું અને દ્રવ્ય નિક્ષેપનું ઉદાહરણ નથી આપ્યું। પણ દ્રવ્ય કોને કહેવાય, એ દ્રવ્યનો નિક્ષેપ કરવામાં આવે છે, એટલે કે જે ગુણોની સાથે સંબંધ ધરાવે છે, ગુણો દ્વારા પ્રાપ્ત થાય છે વગેરે ચાર રીતે કહેવામાં આવે એને દ્રવ્ય કહેવામાં આવે છે। એટલે દ્રવ્ય એવો નિક્ષેપ કર્યો, વસ્તુની અંદર, પદાર્થની અંદર દ્રવ્યપણાનો નિક્ષેપ કઈ રીતે કરવામાં આવે છે એ વાત એમણે કરી, ચાર રીતે કરી કે દ્રવ્ય એવો નિક્ષેપ શેમાં કરવામાં આવે છે, તો કે જે ગુણો દ્વારા પ્રાપ્ત થયું છે, ગુણોને પ્રાપ્ત કરે છે, જે ચાર રીતે આપણે જોઈએ છીએ એમાં દ્રવ્ય એવો નિક્ષેપ થયો કહેવાય। જે ગુણ દ્વારા પ્રાપ્ત થયું હતું, જે ગુણોને પ્રાપ્ત થયું છે, જે ગુણો દ્વારા પ્રાપ્ત કરી શકાય છે, જે ગુણોને પ્રાપ્ત કરશે તો એને દ્રવ્ય કહેવાય। દ્રવ્ય કહેવું એ નિક્ષેપ છે, નામ એ નિક્ષેપ છે, સ્થાપના એ નિક્ષેપ છે, એવી રીતે આ દ્રવ્ય નિક્ષેપ કર્યો। સમજાય છે ને? કેમ કે આપણે પહેલેથી દ્રવ્ય ગુણ પર્યાય આમ શીખતા આવ્યા છીએ, એટલે આપણને એમ છે કે આ તો દ્રવ્ય છે તો દ્રવ્ય છે, એમ નહીં, દ્રવ્ય છે એમ નહીં। ત્યાં આપણે એ રીતે શીખતા આવ્યા છીએ। સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાં દ્રવ્ય કોને કહેવાય, ગુણોના સમૂહને દ્રવ્ય કહેવામાં આવે, આ રીતે શીખ્યા છીએ। એમને બેઝિક એનું મૂળ વસ્તુના ઊંડાણને સમજાવીને આપણે એને યાદ રાખી દીધું છે। પણ સારી વાત છે, એટલું યાદ છે તો અત્યારે એ કામ આવશે। દ્રવ્ય એવું કોને કહેવાયું, શા માટે એને દ્રવ્ય કહેવાયું? આચાર્ય ભગવાન કહે છે કે જેમાં તમે તો એમ કહો છો ગુણોનો સમૂહ છે, પણ એમાં જરાક વધારે વિચાર કરીએ તો એ ગુણો દ્વારા પ્રાપ્ત થયું હતું। જે ગુણોને પ્રાપ્ત થયું છે, જે ગુણો દ્વારા પ્રાપ્ત કરી શકાય છે, જે ગુણોને પ્રાપ્ત કરશે એને દ્રવ્ય કહેવામાં આવ્યું। આપણે સામાન્ય જે ઉદાહરણ જે સંકલનમાંથી સમજ્યા છીએ એનો જરાક વિચાર કરીએ તો એમાં પણ મૂળ વાત તો દ્રવ્યની જ હતી। એ દ્રવ્યની વાત કરવી છે, એટલે ત્યાં એ રીતે ઉદાહરણ સમજાયું કે જે સહેલાઈથી સરળતાથી બધાને સમજાય। પણ મૂળ એની ડેપ્થમાં જઈએ તો દ્રવ્ય કોને કહેવામાં આવ્યું, દ્રવ્ય એવો નિક્ષેપ કહેવામાં આવ્યું। એટલે એ નિક્ષેપ કરીને પછી એ જ અર્થને રાખવામાં આવ્યો। પછી દરેક વખતે એ જે દ્રવ્ય નિક્ષેપ કરવામાં આવ્યો છે એ બદલી નથી નાખ્યું, એને દ્રવ્યની જગ્યાએ બીજું કંઈ કહી દીધું, બીજી રીતે એને રાખવામાં આવ્યું, એમ નથી થયું, કેમ કે રાખવામાં આવ્યું છે એને દ્રવ્ય જ કહેવામાં આવ્યું છે। ગુણો સાથેનો આનો આખો સંબંધ દર્શાવ્યો, ચાર રીતે એને કહેવામાં આવ્યું છે। તો આ દ્રવ્ય નિક્ષેપ કર્યો। ઉદાહરણો પછી લઈએ છીએ, એના પછી એમને આપ્યા છે ઉદાહરણ। એના પછી ભાવ નિક્ષેપ, ચોથો છે તે ભાવ નિક્ષેપ છે। આપણે પહેલા ગુજરાતીમાં જે વાત હતી એને યાદ કરીએ, નહીતર ગૂંચવાડો થશે। આપણે તેને ભાવ નિક્ષેપ કહેવામાં આવ્યો હતો। તો સંકલનમાં એ વાત હતી કે કેવળ વર્તમાન પર્યાયની મુખ્યતાથી જે પદાર્થ વર્તમાન જે દશામાં છે તે રૂપ કહેવો, જાણવો, તે ભાવ નિક્ષેપ છે। પદાર્થની વાત છે, પદાર્થની ઉપર જ નિક્ષેપ કરવામાં આવે છે, બરાબર છે। અને પદાર્થની ઉપર નિક્ષેપ કરવામાં આવ્યો, એમાં ભાવ નિક્ષેપ જ્યારે કહેવામાં આવ્યો તો એ શું છે? તો છે કે વર્તમાન એ પદાર્થની વર્તમાન પર્યાયની મુખ્યતાથી જે પદાર્થ વર્તમાન જે દશામાં છે તે રૂપ કહેવો, તે રૂપ જાણવો, તે ભાવ નિક્ષેપ છે। વર્તમાન પર્યાય રૂપે જ્યારે છે ત્યારે એનો ભાવ એ છે તો એનો ભાવ નિક્ષેપ કહેવામાં આવે। જેમ કે શ્રીમંદર ભગવાન વર્તમાન તીર્થંકર પદે મહાવિદેયમાં બિરાજે છે, તેમને તીર્થંકર કહેવા જાણવા, અને મહાવીર સ્વામી ભગવાન હાલ સિદ્ધ છે તેમને સિદ્ધ કહેવા જાણવા, તે ભાવ નિક્ષેપ છે। આ બહુ સહેલાઈથી આપણને સમજાઈ જાય છે। આ ભાવ નિક્ષેપ આ રીતે આપણને સમજાઈ જાય છે। તો એ હવે અહીંયા સરવાળ સ્થિતિની અંદર કહે છે
कि वर्तमान पर्याय से युक्त, वर्तमान पर्याय सहित द्रव्य को भाव कहते हैं। वर्तमान पर्याय युक्त એટલે વર્તમાન પર્યાય સહિત એ દ્રવ્ય જે છે તો એને ભાવ નિક્ષેપ કહેવામાં આવે। વર્તમાન પર્યાયની ને એમાં રાખીને જ્યારે કહેવામાં આવ્યો છે ત્યારે એને ભાવ નિક્ષેપ કહેવામાં આવે છે। પેલામાં ગુણની મુખ્યતાથી વાત હતી, દ્રવ્યને જ્યારે કહેવામાં આવ્યું ત્યારે શેની વાત હતી? ગુણની વાત હતી। ગુણના રિલેશનમાં, ગુણના સંબંધમાં ગુણની મુખ્યતાથી વાત હતી। અહીંયા જે છે તો સમજવા માટે આ વાત છે, પર્યાયની અપેક્ષાથી વાત, એટલે વર્તમાન પર્યાયની અપેક્ષાથી એનો ભાવ વર્તમાનમાં જે છે જે પર્યાય જે રીતે એની જે દશા છે એ દશા રૂપે એનો ભાવ છે, એટલે એ ભાવ કહેવામાં આવ્યો। તો એ ભાવ નિક્ષેપ કહેવાય છે। એ ભાવ નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ અને ભાવ નિક્ષેપ। હવે અહીંયા સુધી તો બધાને સમજાય એવું છે, બહુ સહેલું હતું, એટલે કંઈ વધારે આપણે એનો વિચાર કરવાની જરૂર નથી પડી। હવે વાતને સમજવાની થોડીક અઘરી ક્યાં પડે છે કે જે ઉદાહરણ એમને આપ્યા છે આચાર્ય ભગવાને એ સમજવામાં થોડુંક અઘરું પડશે, પણ આપણે લઈએ છીએ। ક્યાંક આપણને વિવક્ષા ભેદ પણ લાગશે। હવે વિશેષ इस प्रकार है ત્યાંથી કરી અને કહે છે कि नाम जीव, स्थापना जीव, द्रव्य जीव और भाव जीव, इस प्रकार जीव पदार्थ का न्यास એટલે એનો નિક્ષેપ 4 પ્રકાર से किया जाता है। હવે એમણે તો જીવ પદાર્થ લઈ અને એની ઉપર 4 પ્રકારે નિક્ષેપ કર્યો છે। જો શું કહ્યું છે કે નામ जीव, स्थापना जीव, द्रव्य जीव और भाव जीव, तो इस प्रकार जीव पदार्थ का न्यास 4 प्रकार से किया जाता है। વાત તો અમે તો એ રીતે લીધી છે, ત્યારે પંડિતજીએ અહીંયા એમ લીધું છે કે એ ઉદાહરણ તરીકે લેવાયું છે। ફૂલચંદજી શાસ્ત્રીએ લીધું છે અહીંયા કે एक न्यास शब्द का भी यही होता है। आशय यह है कि एक एक शब्द का लोक में और शास्त्र में प्रयोजन के अनुसार अनेक अर्थों में प्रयोग किया जाता है, तो ये प्रयोग कहाँ किस अर्थ में किया गया है इस बात को बतलाना ही निक्षेप विधि का काम है। આપણે એટલા માટે આ નિક્ષેપ કરીએ છીએ। तो यूं तो आवश्यकता अनुसार निक्षेप के अनेक भेद किए जा सकते हैं। शास्त्र में भी ऐसे विविध भेदों का उल्लेख देखने में आता है। અનેક પ્રકારે નિક્ષેપ કરી શકાય છે અને એનું પ્રયોજન આપણે સમજ્યા છીએ કે વસ્તુને જ્યારે સમજીએ છીએ તો સમજવા માટે એ જરૂરી છે। तो किंतु मुख्यतया यहाँ इसके 4 भेद किए गए। नाम, स्थापना, द्रव्य और भाव, इनका लक्षण और दृष्टांत द्वारा कथन टीका में किया है। एक टीका में एना लक्षण ने एना दृष्टांत की बात करी है। પછી કહે છે કે आशय यह है कि जैसे टीका में एक जीव शब्द का, અહીંયા એમ કહે છે कि एक जीव शब्द का नाम निक्षेप की अपेक्षा है। बराबर, एक जीव शब्द એમણે લીધો છે, જીવ નથી લીધો। પંડિતજી આ રીતે અહીંયા લખ્યું છે કે એટલે જરા કૂંચવાડો થાય છે આપણને। અહીંયા आशय यह है कि जैसे टीका में आचार्य भगवान ने एक जीव शब्द का नाम निक्षेप की अपेक्षा भिन्न अर्थ बताया है, स्थापना निक्षेप की अपेक्षा भिन्न अर्थ बतलाया है और द्रव्य निक्षेप की अपेक्षा भिन्न अर्थ बतलाया है। जीव शब्दनो जा नाम निक्षेपની અપેક્ષા है, સ્થાપના નિક્ષેપની અપેક્ષા है, દ્રવ્ય નિક્ષેપની અપેક્ષા है અને ભાવ નિક્ષેપની અપેક્ષા है, જુદો જુદો અર્થ બતાવ્યો છે। એટલે અહીંયા જ્યારે શબ્દ મૂક્યો છે ત્યારે આપણને સહેજ ગૂંચવાડો થાય કે એક શબ્દ અને અહીંયા ટીકાની અંદર શબ્દ તરીકે નથી લીધું, ત્યાં જીવ પદાર્થને, તો જીવ પદાર્થની અંદર 4 રીતે નિક્ષેપ કર્યો છે। ટીકામાં જ્યારે કહ્યું છે ત્યારે શું કહે છે? तो टीका में तो एम कहे कि जीव पदार्थ कहे कि विशेष इस प्रकार है कि नाम जीव, स्थापना जीव, द्रव्य जीव और भाव जीव, इस प्रकार जीव पदार्थ का जीव शब्द तरीके नहीं लेवू, एमणे जीव पदार्थ नहीं बात करी है। थोड़ोक जरा विवक्षा भेद थाय छे, पोते जाते एना उपर विचार करो अने समजवानो। तो जीव पदार्थ का ये जीव पदार्थ तो जीव तरीके ज राख्यो छे અને અહીંયા આચાર્ય ભગવાને જીવ પદાર્થ લીધું છે
તો ત્યાર પછીથી જયારે આખું પૂરું કરે છે ત્યારે એમ કે છે કે આ વાતને તમારે ન્યાસ નિક્ષેપની વાતને છે અજીવ ઉપર પણ એ રીતે સમજવી. એ વાત છેલ્લે એ રીતે કરે છે આચાર્ય ભગવાનને. એ પછી વાત કરી છે કે અહીંયા इसी प्रकार अजीव आदि अन्य पदार्थों की भी नाम आदि निक्षेप विधि लगा लेना चाहिए. એની ઉપર પણ એવા નિક્ષેપ કરવા જોઈએ. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ નિક્ષેપ. શેમાં? અજીવ આદિ અન્ય પદાર્થોમાં પણ એ રીતે તમે નિક્ષેપ કરી શકો. એટલે એનો અર્થ જે બતાવે છે કે આચાર્ય ભગવાને અહીંયા જીવ જે લીધો છે એ જીવ શબ્દ નથી લીધો પણ જીવ પદાર્થ. હવે જયારે જીવ પદાર્થ લઈને આપણે નિક્ષેપ કરીએ છીએ ત્યારે કેટલું અઘરું પડે છે, કેમ કે સમજવામાં થોડું અઘરું તો પડશે. હવે તો કે છે કે जीव पदार्थ का न्यास એટલે કે નિક્ષેપ 4 प्रकार से किया जाता है. 4 રીતે કરી શકાય છે. જીવ પદાર્થને પહેલા દ્રષ્ટિમાં લો આંખ બંધ કરીને, અને એનો 4 પ્રકારે નિક્ષેપ કરી શકાય છે. પહેલું તો સમજાઈ જશે. બહુ શાંતિથી વિચાર કરીએ તો પહેલા આંખ બંધ કરી અને આ જીવ પદાર્થને તમે દ્રષ્ટિમાં લો. આ સમજવાની રીત છે પ્રભુ. હવે વિચાર કરો તો આ જીવની ઉપર શું શું નિક્ષેપ થાય છે? તો નામ નિક્ષેપ થાય છે. તો કે છે कि जीवन गुण की अपेक्षा न करके जिस किसी का जीव ऐसा नाम रखना नाम जीव है. હવે અહીંયા તકલીફ થઈ. જો જીવ પદાર્થ લઈએ તો એમાં જીવન તો હોય. જીવન ગુણ એટલે જીવત્વ શક્તિ. જીવન ગુણ કહો એટલે જીવત્વ શક્તિ થઈ. તો જીવત્વ શક્તિ વિના તો હોય જ નહીં. કે છે કે जीव पदार्थ का न्यास એટલે નિક્ષેપ 4 પ્રકાર से किया जाता है. એમાં પહેલો નિક્ષેપ લેવો છે તો નામ નિક્ષેપ લેવો છે. તો જીવ નામ એમ કેવું છે ને, અથવા તો નામ જીવ એવો નિક્ષેપ એની વાત કરે છે. તો નામ जीव જયારે કહે છે, સમજાવે છે आचार्य भगवान, तो કહે છે કે जीव पदार्थ का न्यास 4 प्रकार से किया जाता है. એમાં જીવન ગુણ એટલે જીવત્વ શક્તિ. ગુણને આપણે શક્તિ કહીએ છીએ. જીવન એટલે જીવત્વ શક્તિ. जीवन गुण की अपेक्षा न करके यानी अपेक्षा કર્યા વિના जिस किसी का जीव ऐसा नाम रखना नाम जीव है. तो नाम जीव છે. પેલા જીવ પદાર્થ કહ્યું અને છતાં પણ પાછું નામ આપ્યું ત્યારે એના જીવન ગુણની અપેક્ષા ન કરકે એમ કરીને વાત લીધી છે. હવે અહીંયા આપણને એમ લાગે કે આ તો વિરોધાભાસી વાત થઈ ગઈ. અને ગુજરાતીમાં આપણે જે સમજાતા ત્યાં તો વાત એ રીતે હતી કે ભાઈ એમાં જે ગુણ હોય કે ન હોય એને ગમે તે નામ આપી દેવામાં આવ્યા. અને અહીંયા આચાર્ય ભગવાને શરૂઆતમાં પણ એમ કહ્યું કે તમે તમારી ઈચ્છા પ્રમાણે નામ આપો છો. તમે તમારી ઈચ્છા પ્રમાણે એ નામ આપો છો, એવો નામ નિક્ષેપ થાય છે. અને અહીંયા પણ પાછી વાત કરે છે ત્યારે જીવ પદાર્થ લીધો છે. જીવ પદાર્થ લીધો છે. હવે અહીંયા જરાક સમજવાનું છે. બહુ આ કોન્ટ્રોવર્શિયલ વાત પહેલા સમજાવી હોય કે આ કોન્ટ્રોવર્શિયલ છે, તો હવે એનું આપણે समाधान મેળવીએ. શું કહે છે કે જીવ પદાર્થ લીધો છે અને પાછા આચાર્ય ભગવાન એમ કે जीवन गुण की अपेक्षा न करके जिस किसी का जीव ऐसा नाम रखना नाम जीव है. અને આને જ્યારે આપણે સમજવું હોય ત્યારે વિરોધાભાસ લાગે છે, છતાં અંતરમાં એમ સમજી શકાય છે કે જો જીવ પદાર્થ જ લેવામાં આવ્યો હોય અને અહીંયા જીવન ગુણની વાત કરવામાં આવી છે, તો જીવત્વ શક્તિ જે છે જે અનંત શક્તિઓને ધારી રાખનાર શક્તિ છે. જેને જ્યારે આપણે 47 શક્તિનો સ્વાધ્યાય કર્યો ત્યારે ગુરુદેવે એ વાત સમજાવી છે કે જીવત્વ શક્તિ કોને કહેવામાં આવી? અનંત શક્તિઓને ધારી રાખનાર એ શક્તિ જીવત્વ શક્તિ છે. તો એમાંની કેટલીક શક્તિઓ જે છે એ પ્રગટપણે ન દેખાતી હોય. એ શક્તિ એ ચેતના વગેરે એની દેખાતી ન હોય તો પણ એને જીવ કહેવામાં આવે. તો વાત આપણને બેસે કે નહીં? તો વાત બેસી જાય કે હા. આપણે સ્થાવરને લઈએ તો આપણને એ વાત ખ્યાલ આવે છે કે સ્થાવરમાં આપણને એવી ચેતના દેખાતી નથી. કોઈ હવાની અંદર કે એવી ચેતના દેખાતી નથી. પાણીમાં કે અગ્નિમાં આપણને એવી ચેતના દેખાતી નથી. જ્ઞાન ચેતના, દર્શન ચેતના કે જ્ઞાન કરતા હશે એવું કઈ દેખાતું નથી. તો એને છતાં જીવ કહેવાય. એ નામ નિક્ષેપ. તો એ રીતે જો વિચાર કરીએ તો જીવ પદાર્થ તરીકે વાત બેસી જાય છે. હા, જીવ પદાર્થ છે અને એને જીવ કહેવામાં આવ્યું છે.
સ્થાવરને આ પૃથ્વી કાય જે છે એમાં આપણને જીવની કોઈ ચેતના દેખાતી નથી, છતાં ત્યાં એને જીવ કહેવામાં આવ્યો છે. એ અપેક્ષાથી વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે ઓહો, આચાર્ય ભગવાને જે વાત કરી છે એમાં ઘણી ડેપ્થમાં ઉતરીએ તો વિરોધાભાસ નથી આવતો અને આપણને વાત એ પકડાય છે. એટલે આટલું ચિંતન કરવું જરૂરી છે. હવે આગળ, तो ऐसा जीव ऐसा नाम रखना, वो नाम जीव है. નામ જીવ है. કોઈને એમ થાય કે નામ જીવ એટલે કહેવા માત્ર જીવ છે. ના, એવો અર્થ કરવાનો નથી, કેમ કે જીવ પદાર્થ કયો છે અહીંયા એમને. મહત્વનું આ છે. આગળ લઈએ. અક્ષ નિક્ષેપ આદિને ય જીવ હૈ. કેટલાકને તકલીફ પડશે અહીંયા. અક્ષ નિક્ષેપ એટલે શું? અક્ષનો અર્થ જરાક સમજી લેવો જોઈએ. અક્ષ એના શબ્દને જરાક સમજી લે. અક્ષ એટલે શું કે વિવાદમાં વિશેષ જાણેલ અર્થ, જે ખૂબ બધી ચર્ચા વિચારણા કરી અને એનો વિશેષ અર્થ જયારે જાણવામાં આવ્યો કોઈ પણ, તો એને અક્ષ કહેવામાં આવે. બીજો એક અર્થ થાય છે કે શરીરમાં વ્યાપી રહેલ આત્મા, એને પણ અક્ષ કહેવામાં આવે. જે નાશ ન પામે એને પણ અક્ષ કહેવામાં આવે. એને પણ અક્ષ કહેવામાં આવે. એટલે અક્ષ શબ્દના તો લગભગ 50 અર્થ છે. એમાંથી આપણે મુખ્ય અર્થનો વિચાર કરીએ તો આ અક્ષ, કે આપણે જે કંઈક સમજી રહ્યા છે, જેના વિશે કંઈક કરી રહ્યા છે, એને અક્ષ અહીંયા આપણે એમ લેવાનું છે. એને માટે અક્ષ. તો અહીંયા કહે છે કે અક્ષ નિક્ષેપ, અહીંયા આપણે પદાર્થની વાત કરી રહ્યા છીએ. अक्ष निक्षेप आदि में यह जीव है या मनुष्य जीव है, ऐसा स्थापित करना स्थापना जीव है. 4 લેવાના છે ને. નામ જીવ, સ્થાપના જીવ, દ્રવ્ય જીવ અને ભાવ જીવ, એવા 4 નિક્ષેપ લેવાના છે. તો સ્થાપના નિક્ષેપને વિશે આચાર્ય ભગવાન કહે છે કે અક્ષ નિક્ષેપ आदि में यह जीव है या मनुष्य जीव है, ऐसा स्थापित करना स्थापना जीव है. जो आचार्य भगवान શું લીધું છે? જીવ પદાર્થ લીધો છે. જીવ પદાર્થ લીધો છે અને મનુષ્ય છે, તો એ મનુષ્ય જે છે એમાં કઈ જીવ દેખાતો નથી, તો એની અંદર આપણે સ્થાપના કરવાનો થયું કે આ છે તે મનુષ્ય જીવ છે. મનુષ્ય તરીકે જીવ છે એટલે મનુષ્ય જીવ છે. આ તિર્યંચ જીવ છે. ત્યાં રહેલો જીવ અને એ જીવની સાથે રહેલું શરીર વગેરે બધું જ છે. જીવ દેખાતો નથી, તો એની ઉપર શું સ્થાપના કરી? તો કે તિર્યંચ જીવ, એમ સ્થાપના કરી. આ જે મનુષ્ય તરીકે જે દેખાય છે આપણને, કે એનું શરીર જે છે એનો એક વિશિષ્ટ આકાર છે, જે મનુષ્ય જેવો આકાર છે, એ મનુષ્ય જેવો આકાર છે, અને બીજું બધું જે મનુષ્યને જે છે તે પ્રમાણે છે, પણ એની સાથે રહેલો જીવ છે. પણ એ જીવની અંદર એ જીવ કઈ દેખાતો નથી. ત્યારે આપણે એની અંદર સ્થાપના કરીએ છીએ કે આ મનુષ્ય જીવ, આને મનુષ્ય જીવ કહેવો, એને મનુષ્ય જીવ તરીકે સમજવો, એને મનુષ્ય જીવ તરીકે રાખવો. આ જયારે દેખાય ત્યારે એને મનુષ્ય જીવ કહેવું. આ જીવ શબ્દ નથી લેવો, અને જીવ પદાર્થ લઈએ ત્યારે આપણે એમ કહીએ કે આ પદાર્થ, જીવ પદાર્થ જે દેખાતો નથી, પણ આ મનુષ્ય જે છે એને આપણે મનુષ્ય જીવ કહેવું. દેવ દેખાતા હોય તો દેવ જીવ કહેવું. નારકી નથી દેખાતા, નારકી દેખાતા તો નારકી જીવ કહેવું. આ બધી સ્થાપના કરી. 6 કાયના જીવ જયારે કહીએ છીએ તો 6 કાય, એ કાય દ્વારા આપણે એ જીવને ઓળખીએ છીએ, એ સ્થાપના કહેવાય. એ કાયા દ્વારા જીવને ઓળખવું એ સ્થાપના કહેવાય. 6 કાયના જીવ. કે કાયના જીવ છે? ના, કાયના જીવ નથી. પણ કાય શબ્દનો પ્રયોગ આપણે કરીએ છીએ કેમ કે એમાં એક કરતા વધુ પ્રદેશ છે એટલે કાય કહેવાય છે. કાળાનું ને કાય નથી કહેતા. તો અહીંયા તો જીવની વાત ચાલે છે. તો આ જે 4 પ્રકારે 4 ગતિ રૂપે જે જીવ કહેવામાં આવ્યા છે, તો એને એમાં એ સ્થાપના કરી. આ સ્થાપના નિક્ષેપ થયો. ગુજરાતીમાં આપણે સ્થાપના નિક્ષેપ તો માત્ર મૂર્તિ વગેરે ને એની અંદર, એટલે હજી પદાર્થોની અંદર સ્થાપના કરી એને સમજ્યા હતા. અહીંયા જીવ પદાર્થની અંદર સ્થાપનાની વાત કરવામાં આવી છે, પણ એ આવા પ્રકારની સ્થાપના છે. શાંતિથી સમજવું પ્રભુ. તો એસા સ્થાપિત કરના સ્થાપના જીવ હૈ. આ સ્થાપના જીવની વાત રહી. હવે એના પછી જે છે દ્રવ્ય જીવ અને પછી ભાવ જીવ.
આ નામ જીવ અને સ્થાપના જીવ બેની વાત આપણે કરી. હવે દ્રવ્ય જીવ અને ભાવ જીવની વાત છે. એમાં થોડું વધારે કોન્સન્ટ્રેશન રાખવું પડશે. દ્રવ્ય જીવ કે જો સ્થાપનાની અંદર ત્યાં બે વાત લીધી હતી કે તદાકાર અને અતદાકાર. એમ સ્થાપનાની અંદર ગુજરાતીમાં આપણે જયારે સમજ્યા ત્યારે એ વાત લીધી હતી, બરાબર છે ને. સ્થાપના નિક્ષેપની અંદર વાત જે કરવામાં આવી તો તદાકાર અને અતદાકારની વાત આપણે લીધી સ્થાપનામાં અંદર. એ જ પ્રકારે છે તો એવી સ્થાપના બે પ્રકારની છે ને, તદાકાર અને અતદાકાર. એ તો સહેલાઈથી આપણે સમજાઈ ગયું હતું. અહીંયા એની વાત નથી લીધી, કેમ કે ખરેખર જોવા જઈએ તો એ તદાકાર ને અતદાકાર સ્થાપના જે છે એ અજીવને વિશે જળની અંદર એવી રીતે થાય, એટલે એ વાત નથી. અહીંયા તો જીવની વાત ચાલી રહી છે. એટલે અહીંયા જીવની અંદર જે સ્થાપના કરવામાં આવી છે, આ મનુષ્ય જીવ છે, આ તિર્યન જીવ છે વગેરે જે સ્થાપના કરવામાં આવી એ સ્થાપના અહીંયા લીધી છે. હવે આગળ કહે છે કે દ્રવ્ય જીવ. તો દ્રવ્ય જીવની અંદર આચાર્ય ભગવાને જે ભેદ પાડ્યા, આપણે દ્રવ્યને સમજ્યા છીએ, ગુણ સાથેના સંબંધ દ્વારા દ્રવ્યને આપણે સમજ્યા છીએ કે કેવી રીતે દ્રવ્ય કહેવાય છે, ગુણો દ્વારા કેવી રીતે છે. ચાર રીતે દ્રવ્યની વ્યાખ્યા આચાર્ય ભગવાને પહેલા કરી. અને અહીંયા કહે છે કે દ્રવ્ય જીવ, નામ જીવ, સ્થાપના જીવ અને હવે દ્રવ્ય જીવ, પછી ભાવ જીવની વાત કરશે. તો દ્રવ્ય જીવ એવો એના બે ભેદ કે છે. द्रव्य जीव के दो भेद हैं, आगम द्रव्य जीव और नो आगम द्रव्य जीव. द्रव्य जीव के दो भेद हैं. जीव पदार्थ એની અંદર નિક્ષેપ કરવામાં આવે, નામનો નિક્ષેપ કર્યો, સ્થાપનાનો નિક્ષેપ કર્યો, હવે દ્રવ્ય નિક્ષેપ કરે છે જીવ પદાર્થની અંદર. તો જીવ પદાર્થની અંદર દ્રવ્ય નિક્ષેપ કરે ત્યારે બે એના ભેદ પડે છે. દ્રવ્ય જીવ કે દો ભેદ હૈ. આપણે શું કરી રહ્યા છીએ? નિક્ષેપ કરી રહ્યા છીએ. નિક્ષેપ કરીને આપણે શું કરી રહ્યા છીએ? આપણે વસ્તુને, એ પદાર્થને જાણી રહ્યા છીએ. અને એ પદાર્થને પછી હંમેશ માટે એ રીતે જ આપણે જાણીએ છીએ, જે નિક્ષેપ કરવામાં આવ્યો છે એ રીતે આપણે જાણીએ છીએ, અથવા તો એ ન્યાસથી આપણે જાણીએ. तो एना अहिया कहे छे आचार्य भगवान कि द्रव्य जीव के दो भेद है. जीवना बे भेदनी वात नथी करवी, अहिया तो निक्षेपनी वात चाले छे, એટલે બીજે આડાઅવળા જશો નહીં. બીજી બધી વિચારો જ્યાં જ્યાં બીજે જીવ વિશે કંઈ સમજ્યા છો એને હમણાં ન લાવશો મનમાં, નહીતર નહીં પકડાય. તો નામ જીવ, સ્થાપના જીવ અને દ્રવ્ય જીવ. હવે દ્રવ્ય જીવમાં બે પ્રકાર કે છે, બે ભેદ કે છે. તો એક તો આગમ દ્રવ્ય જીવ અને બીજો નો આગમ દ્રવ્ય જીવ. આગમ દ્રવ્ય જીવ એવો નિક્ષેપ અને નો આગમ દ્રવ્ય જીવ. એટલે નિક્ષેપની અંદર એ આગમ દ્રવ્ય જીવ છે એને માટે અને નો આગમ જીવને માટે કહે છે કે કઈ રીતે છે? તો કે इनमें से जो जीव विषय, इनमें से जो जीव विषयक या मनुष्य जीव विषयक, जीव विषयक या मनुष्य जीव विषयक એટલે શું? આપણે મનુષ્ય સિવાયના પણ બીજા બધા જીવ છે ને, જે સ્થાપનામાં આપણે કર્યા ને, તિર્યન દેવ જીવ, આ જે કર્યું ને, તો એ બધા જીવ જ છે ને છેવટે તો. એટલે અહીંયા કહે છે કે જો જીવ વિષયક अथवा मनुष्य जीव विषयक शास्त्र को जानता है किंतु वर्तमान में उसके उपयोग से रहित है, वो आगम द्रव्य जीव है. ये द्रव्य जीव છે એ આગમ દ્રવ્ય જીવ છે. શું કહેવામાં આવ્યું? કે जो जीव विषयक या मनुष्य जीव विषयक शास्त्र को जानता है, शास्त्र को जानता है किंतु वर्तमान में उसके उपयोग से रहित है. એવા ઉપયોગથી રહિત છે પણ શાસ્ત્રને જાણે છે, वो आगम द्रव्य जीव है. આગમ દ્રવ્ય જીવ અને નો આગમ દ્રવ્ય જીવ બે ભાગ પાડવા છે આચાર્ય ભગવાને નિક્ષેપની અંદર. દ્રવ્ય નિક્ષેપમાં અને જીવ પદાર્થની ઉપર આ વાતને લાગુ પાડી છે. ત્યારે કહે છે કે દ્રવ્ય આગમ જીવ, એ દ્રવ્ય આગમ જીવ કોને કહેવાય?
તો શાસ્ત્રની વાતનો આપણે જે અભ્યાસ કરીએ છીએ ને, જાણીએ છીએ ને, તો એની વાતને લઈ અને સમજાવે છે कि जो जीव विषयक या मनुष्य जीव विषयक शास्त्र को जानता है किंतु वर्तमान में उसके उपयोग से रहित है, वो आगम द्रव्य जीव है। नो आगम जीव कोने कहेवाय? तो પછી नो आगम द्रव्य जीव, દ્રવ્ય જીવ, દ્રવ્ય નિક્ષેપની વાત ચાલે છે, જીવ ઉપર દ્રવ્ય નિક્ષેપ, એમાં દ્રવ્ય નિક્ષેપના બે ભેદ, આગમ દ્રવ્ય જીવ અને નો આગમ દ્રવ્ય જીવ। તો નો આગમ દ્રવ્ય જીવ કોને કહે છે? તો કે એના તો વળી ત્રણ ભેદ છે। નો આગમ દ્રવ્ય જીવ છે એના તો ત્રણ ભેદ છે। ज्ञायक शरीर, भावी और तद व्यतिरिक्त એવા ત્રણ ભેદ છે। નો આગમ દ્રવ્ય જીવ એના તો ત્રણ ભેદ પડે, જ્ઞાયક શરીર, ભાવિ અને ત્રીજો તદ વ્યતિરિક્ત, એવા ત્રણ ભેદ પડે છે। અને એનો વિસ્તાર આપણે, અને એ પછીથી ભાવજીવ, એ ભાવજીવ એનો વિસ્તાર, એ બધું આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું। આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ।